પ્રતાપભાઈ, સ્વાગત છે આપનું પહેલા તો ન્યૂઝ રૂમમાં. પ્રતાપભાઈ, તમે એક પત્ર લખ્યો. આમ તો વિવાદ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યો છે. નીતિન ચાવડાના આક્ષેપો છે, વસંત ચાવડા વિડીયો બનાવી રહ્યા છે. આ તમામની વચ્ચે તમે એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર તમે કહ્યું છે કે સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ. સીબીઆઈ તપાસ એટલા માટે મેં માંગ મૂકી કે સાધુ સંત સનાતન ધર્મ કનડગત જે પ્રમાણની થઈ રહી છે છેલ્લા ઘણા દિવસોથી, મને એવું લાગતું હતું કે ગુજરાત સરકાર આમાં માધ્યમ બનશે અને સંત સૂફી એવા મારા વિજય બાપુ સત્તાધાર એટલે ઓલિયાનો એ ઓટલો, એટલા માટે ગરીબોનો રોટલો ઓટલો અને આટલી બધી શ્રદ્ધા ધરાવતો અમારો વિસ્તાર છે. એ વિસ્તારની અંદર લોકોની ખૂબ જ લાગણી દુભાણીશ ને હું જાતિ નેતૃત્વ કરું સાવરકુંડલાથી, ત્યારે ખૂબ જ સત્તાધારની અંદર માનવા વાળો મારા વિસ્તાર વર્ગ છે. અમરેલી જિલ્લામાંથી પણ માને છે ને આખા સૌરાષ્ટ્ર પણ ગુજરાતની એક મહંતની એવડી મોટી જગ્યા છે, પુરાતની જગ્યા છે અને શ્રદ્ધાનો વિષય છે. જ્યાં સુધી તથ્ય ન હોય, જ્યાં સુધી પુરાવા ન હોય, જ્યાં સુધી એમાં કઈ લાગતું વળગતું ન હોય અને આવા સંત સૂફી ઉપર ક્યારે કોઈ આરોપ લગાવે ત્યારે મારી એક નૈતિક ધર્મ બને છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ ધર્મની રક્ષા કરવી એ મારી એક જવાબદારી બને છે. એના ભાગરૂપે મેં સીબીઆઈ તપાસ એટલા માટે માંગી કે જેણે આરોપ લગાવ્યા છે એની પાસે કોઈ પ્રૂફ ના હોય તો એક સીબીઆઈ તપાસ આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર થાય અને તથ્ય બહાર આવે, અને જો પાસે પાયા વિહોણી વાત હોય તો એક એની ઉપર એવડા કડક પગલા લેવામાં આવે, એક કાયદો એ પ્રમાણનો એના ઉપર ઘડવામાં આવે કે આવનાર દિવસોની અંદર સનાતન ધર્મને કોઈ કનડગત ના કરી શકે, આવા સંતોને કોઈ હેરાન ન કરી શકે. એના માટે મેં એક પત્ર લખ્યો છે. તમે આ જે પત્ર લખ્યો છે એની પહેલાની વાત કરવી છે. જે પૂર્વાસર્ગના ભાઈ નીતિન ચાવડા છે તેમને જે આક્ષેપો લગાવ્યા છે, થોડી વાર પહેલા એ પણ ન્યૂઝ રૂમની ઓફિસે આવ્યા હતા, તેમની સાથે વાતચીત કરી, તેમને કીધું મારી પાસે બધા જ પુરાવા છે, પણ જ્યારે વિજય ભગત સામે આવીને મારા સવાલોના જવાબ આપે પછી હું બધા પુરાવા આપું. કોઈ એવડી મોટી વ્યક્તિ જેને વર્ષો પહેલા ઘર મૂકી એનું આખું જીવન હિન્દુ ધર્મ માટે જેને હોમી દીધું છે, પોતાના જીવનને એટલું મોટું પરિશ્રમ કર્યો છે ને એટલું યોગદાન સનાતન ધર્મ માટે, એ શા માટે એની સામે આવે? એની પાસે કોઈ પુરાવા હોય તો તમારી ટીવી ઉપર આવીને એને પુરાવા રજૂ કરવા જોઈએ. એ આરોપ લગાવ્યો છે એટલે કોઈ મોટી વ્યક્તિનું ભેજું ચાલી રહ્યું છે અને ઝડપ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે, આવું મારું. વિજય બાપુ ઉપર લાગેલા આરોપ પાયા વિહોણા છે, તો એની પાસે પુરાવા હોય તો પુરાવા આપે. મેં તો સીબીઆઈ તપાસ કરે, ટીમ તપાસ કરે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરે, એના માટેનું. પ્રતાપ દુધાતને એવું કેમ લાગ્યું કે સીધી સીબીઆઈ તપાસની માંગ કેમ ગાંધીનગર ગૃહમંત્રીને અથવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત ના કરી કે આ મામલે યોગ્ય તપાસ થાય, અથવા ગાંધીનગરથી કોઈ ટીમ મોકલવામાં આવે સત્તાધાર ખાતે અને એ તપાસ કરે? મેં એટલા માટે અમિતભાઈને પત્ર લખ્યો છે કે હાલની પરિસ્થિતિમાં ગુજરાત બારામાં મારા આમાં કોઈ મારા રાજકીય વાત કરવી, તટસ્થ ટીમ એટલે કે સીબીઆઈ ની તપાસ એટલા માટે મેં સ્વાયત્ત સંસ્થા મારફત જ દોર સોંપવામાં આવે. એવડી મોટી જગ્યા ઉપર કોઈ આરોપ લગાવતું હોય તો એક દાખલો બેસાડવો જોઈએ. એટલે મેં અમિતભાઈને પત્ર એટલા માટે, મારે સરકાર બારામાં એટલા માટે કઈ બોલવું નથી, એટલા ચાલતા વિવાદની અંદર સિંગલવાર ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિએ મધ્યસ્થી કરી ખરી? આજે છેલ્લા ઘણા દિવસથી ઉપર વિવાદ હાલતો હોય તો સરકાર જવાબદારી બને, એ જવાબદારી નિભાવીશ ખરી? માટે મેં સીધો કેન્દ્રને પત્ર લખ્યો છે. જો એને જવાબદારીનું જ્ઞાન હોય, જવાબદારી નિભાવવાની ખબર પડતી હોય તો તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે આમાં ઇન્વોલ્વ થવું જોઈએ ને જે હિન્દુ શાસ્ત્ર અંદર આ સત્તાધાર જગ્યામાં માનવાવાળા વર્ગની લાગણી ઉપાડી છે એ વાતનો છેદ ઉડાવવો જોઈએ. પણ એ બારામાં વિચાર્યું પણ નથી, એ બારામાં સ્ટેટમેન્ટ પણ આપ્યું નથી, એ બારાની કોઈ તપાસ કમિટી પણ મૂકી નથી. વિજય બાપુએ ખુદ પણ કીધું કે કોઈ આની તપાસ તટસ્થ તપાસ થાય, કોઈ જવાબ આપ્યો ખરો? માટે મેં સીબીઆઈને પત્ર લખ્યો, એટલે કે અમિતભાઈને પત્ર લખ્યો, સીબીઆઈની તપાસ થાય અને જે પણ હોય એ સત્ય બહાર લાવવામાં. પ્રતાપભાઈ, વિસાવદર પોલીસ તો અત્યારે આ મામલે તપાસ કરી રહી છે.
વિસાવદર પોલીસ તપાસ કરી રહી છે કે રાજકીય અવડા સંત સૂફીના આશ્રમથી પ્રેસ કરવી જોઈએ, જણાવવું જોઈએ કે આની અમે તપાસ કરશું. એવી તો ગુજરાતમાં કેટલી ડ્રગ્સની તપાસ કરે, ક્યારે બહાર આવ્યું કઈ? મારે નવા વિવાદમાં કોઈ વાત, જે વ્યક્તિએ વિજય બાપુ પર આરોપ લગાવ્યો સીબીઆઈ તપાસ થાય એ જ હું લાગણી વ્યક્ત કરું છું. અચ્છા, આખી આ ઘટનાની અંદર જે વિવાદ આવ્યો છે વિસાવદરના વિવાદ પહેલા થોડા દિવસો પહેલા જુનાગઢનો વિવાદ આવ્યો હતો, તો હવે એ વિવાદ મામલે પણ પ્રતાપ દુધાત કોઈ પત્ર લખશે કે વિસાવદરની સત્તાધારની અંદર જે સીબીઆઈ તપાસની માંગ કરી છે એ જ રીતે જુનાગઢની અંદર પણ થાય? કેમ કે જુનાગઢને બદનામ કરવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જુનાગઢમાં પણ એ વિવાદ ચાલી રહ્યો છે. જુનાગઢની અંદર મિલકતની વાત છે, આદિ વાત છે, જે સંત વાતો છે એ વાતમાં મારે એટલા મને લાગુ પડતો પ્રશ્ન નથી. આ તો પાયા વિહોણો હોય ત્યારે સનાતન ધર્મને કોઈ બદનામ કરવા કાવતરા ઘડતું હોય તો મારી જવાબદારી બને છે, મેં જવાબદારી નિભાવી છે. જુનાગઢ મારા કહેવાનું રહેતું નથી. ગામનો પ્રશ્ન છે, એક સંસ્થાનો પ્રશ્ન છે, એ બાદ કહેવા માંગતો નથી. અચ્છા પ્રતાપભાઈ, તમે કીધું આખી આ ઘટનાની અંદર એક સંસ્થા તપાસ કરે, તટસ્થ સંસ્થા. આખા આ મામલાની અંદર સત્તાધારના મામલામાં પ્રવાસન વિભાગની પણ થોડી ઘણી જવાબદારી બને ને, કે જ્યારથી આ વિવાદની શરૂઆત થઈ છે તો પ્રવાસન વિભાગ પણ સક્રિય થાય ને એ પણ આખા મામલે મૌન તોડીને થોડું ઘણું જવાબ તો આપવો જોઈએ ને તેમને પણ. જવાબ આપવો ન આપવો એ ગુજરાત સરકારનો સ્વતંત્ર અધિકાર છે. કે મારી જવાબદારી જે બને કર્યો છે નિષ્ઠાપૂર્વક વિજય બાપુ માટે કે 250 વર્ષ પૂર્વેની ઉપર કોઈ ટેન્શન લાગે ત્યારે અમે પણ ત્યાં શ્રદ્ધા ધરાવતા વ્યક્તિઓ છે, આધાર જાય છે. અમારા વિસ્તારના લોકો ત્યાં શ્રદ્ધા ધરાવે ત્યારે એવડા મોટા મહંત ઉપર પાયા વિહોણો કોઈ આરોપ લગાવતું હોય તો એને પુરાવા આપવા જોઈએ. આગામી સમયમાં જો નીતિન ચાવડા દ્વારા પુરાવા આપવામાં આવે અથવા વસંત ચાવડા દ્વારા પુરાવા આપવામાં આવે તો પ્રતાપ દુધાતનું હવે કઈ તરફ સ્ટેન્ડ રહેશે? સ્ટેન્ડ તો જ્યાં સુધી હું તમને એક દાખલો આપું કે રામાયણ યુગમાં થાય ધરતીમાં જગ્યા ક્યારે પાયા વિહોણી વાત ઉપસ્થિત કોઈ કરી પિતાજી ધરતી અગ્નિ પરીક્ષા આપે ત્યારે અવડા મોટા સંતો ઉપર પાયા વગરની કોઈ વાતો કરે તો સુરક્ષા કવચ કરવું એ માનવ ધર્મ છે. તે મારો મેં ધર્મ નિભાવ્યો છે. કોઈ આમાં બીજી વાત ઉભી નથી કરી. મેં એટલું જ કીધું છે કે થોડી મોટી જગ્યા ઉપર આરોપ લાગતો હોય આની સીબીઆઈ તપાસ થાય ને વ્યક્તિને પૂછપરછ થાય, ત્યાં આધારે તમે આરોપ લગાવો. સીબીઆઈ તપાસ ના થઈ, તમે સીબીઆઈ તપાસની માંગ કરી છે, હવે તપાસ ના થઈ તો આગળ શું કરવાનું છે આપણે? હવે તો આ આખા મામલાની અંદર જે સનાતન ધર્મની જે છબી ખરાઈ રહી છે, ધાર્મિક અને એ જગ્યા આવી છે, સતનો આધાર કહેવાય છે, સત્તાધાર, એ કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય છે તો તેને આશરો પણ મળે છે, તેને ભોજન પણ મળે છે, માગ્યા વગર પીરસવામાં પણ આવે છે. એ જગ્યાની છબી ખરડાઈ રહી છે, વિવાદ આક્ષેપો એક બાદ થઈ રહ્યા છે. હવે સીબીઆઈ તપાસની માંગ ગુજરાતમાંથી સૌથી પહેલા તમે કરી છે, હવે એ તપાસ પણ ના થઈ અને આ આખા મામલો આમનેમ જ રહેશે તો ક્યાં સુધી આ ચલાવી લેવામાં આવે? સનાતન ધર્મનું બ્યુગલ ફૂકી ધર્મની વાતો કરનાર સાધુ બનેલી સરકાર છે ત્યારે તપાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તપાસ કરવી જ જોઈએ. સંત ઉપર કોઈ આરોપ લાગતો હોય ત્યારે નૈતિક સરકારની ફરજ બને છે અથવા સરકારનો ખુલાસો આપવો. તપાસ ન કરે તો અમે તો વિરોધ પક્ષના એક સામાન્ય વ્યક્તિ છે, અમારી ફરજ છે, અમે નિભાવી રહ્યા છે, ત્યારે સરકાર એની જવાબદારી નિભાવે એટલું જ કહેવા માંગુ છું. વધારે કઈ રાજકીય વાતો એટલા માટે થઈ ના શકે. ત્યાં એક આસ્થાના કેન્દ્ર ઉપરની વાત છે. સીબીઆઈ તપાસની મેં માંગણી કરી તો એ તપાસ કરાવી ન કરાવે સરકારના હાથની વાત. આજે સત્તાધારની જગ્યા, કાલે બીજી જગ્યા, પરમદી ત્રીજી જગ્યા, તો આવનાર દિવસોની અંદર આ દેશ હિન્દુ ધર્મની અંદર આસ્થામાં માનનારો દેશ, જી શ્રદ્ધાથી જોડાયેલો દેશ. જી સરકાર જ્યારે ન ચલાવી શકે, લોકોને ન સંભાળી શકે ત્યારે ધર્મની આસ્થામાં લોકો નભી રહ્યા છે.
અને એક એક સંસ્થા સાથે આવા તો શ્રદ્ધાનો વિષય ખતમ થઈ ગયો. ત્યારે આ શ્રદ્ધા તૂટે નહીં અને યોગ્ય તપાસ થાય એટલું લાગણી વ્યક્ત. આભાર પ્રતાપભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.